વેલકમ બેક. તો રાજકારણ રાહુ કેતુમાં આજે ચર્ચા કરી રહ્યા છે મમતા બેનર્જીની કુંડળી અને નરેન્દ્ર મોદીની કુંડળીની સામ્યતાઓ અને વિષમતાઓ વિશે. અને જીએસટીવી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જ્યોતિષ આચાર્ય દુર્ગાપ્રસાદજી અને સાથે જ યકીનજી. દુર્ગાપ્રસાદજી, આગળ આપને પૂછવા માંગીશ મમતા બેનર્જીની જ કુંડળી વિશે કે કયા ગ્રહો મમતાની કુંડળીમાં એવા છે કે જે તેમને નિષ્ફળતા અપાવી શકે? આ પણ બહુ સારો સવાલ તમે કર્યો છે. નિષ્ફળતા સૌપ્રથમ તો જ્યારે બી કોઈ બી કુંડળીનું રાજકીય વિશ્લેષણ આપણે કરવું હોય તો બે વસ્તુ ખાસ ધ્યાન રાખવી. એનો પંચમેશ, લગ્નેશ, ચતુર્થેશ, સપ્તમેશ અને એનો નવાંશ, સાથે સાથે દસમેશ, આટલા ગ્રહો ખાસ જોવા જોઈએ. અહીં મમતાબેનની કુંડળીની અંદર જ્યારે જોઈએ તો લગ્નેશની સ્થિતિ મંગળની એત્રિક સ્થાનમાં જતી રહે છે. જો કે ઉત્તમ સ્થિતિ કહેવાય શનિના ઘરમાં, કારણ કે મંગળ જ્યારે શનિના ઘરમાં હોય તો મંગળનો પાવર વધારે હોય છે. જ્યારે શનિ મંગળના ઘરમાં હોય તો એનો પાવર એટલો હોતો નથી, પરંતુ અહીં શનિના ઘરમાં મંગળ છે એટલે એક ન્યાય પ્રિયતા એની પાસે બહુ સારી છે. કોઈ બી વસ્તુને વળગી રહેવું, કોઈ બી બાબતને જ્યારે જિદ્દથી પકડવું, જેની પાછળ લાગવું, એને છોડવું નહીં. બીજી એક વસ્તુ તો આ જે છોડવું નહીં, આ એક ક્રિયા એવી છે કે જે એમના માટે નુકસાનકારક હોઈ શકે. જો કે ફાયદાકારક બી સ્થિતિ આ જ છે. ઉચ્ચનો ચંદ્રમા એ તો લાભ આપશે, કેતુ એનો પરાક્રમમાં છે, પરંતુ એમને માટે શનિ મહારાજ ભાગ્યને તરત સીધી રીતે જુએ છે, જ્યાં સૂર્ય અને શનિનો અને રાહુ અને શનિનો શ્રાપિત દોષ બને છે. આ બે દોષના કારણે એમનું ભાગ્ય ક્યાંક ને ક્યાંક પછડાટ ખાય છે. જે એમને આગળ પ્રાપ્ત કરવું છે નથી થતું. અષ્ટમ સ્થાન એ પ્રાપ્તિનું સ્થાન છે. જે બી રાજકીય લેવલમાં એમને જે સ્થિરતા મળી હોય અથવા જે પદ પ્રાપ્ત કરવું છે, જ્યાં બી હોય, અત્યારે મુખ્યમંત્રીમાં હોય તો મુખ્યમંત્રી બનવા માટે બી એમને ઘણા બધા પાપડ વેલવા પડે, ઘણી મહેનત કરવી પડે, કારણ કે કર્તરી દોષ એમના અષ્ટમ સ્થાનની અંદર સ્પષ્ટ રૂપથી બની રહ્યો છે. છઠ્ઠો ભાવ જે છે એમનો, એટલે કે છઠ્ઠા ભાવનો છઠ્ઠેશ જે બુદ્ધ છે, બુદ્ધની સ્થિતિ એમના ભાગ્યમાં રહેલી છે. એટલે જે રાજકારણ હોય અથવા તો જે રાજકીય ક્ષેત્ર હોય, સરકાર કે ગવર્મેન્ટ હોય, એનાથી ભાઈ એમને લાભ તો અવશ્ય મળે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કેતુના કારણે નુકસાન થાય છે. પરાક્રમમાં રહેલો કેતુ અપજશ વધારે અપાવે છે, એટલે એ અપજશનો સામનો એમને કરવો પડે છે. એટલે આ ગ્રહો એવા છે કે જે એમને પાછળ લઈ જાય છે. જ્યારે ચલિત કુંડળી એમની જ્યારે આપણે જોઈએ તો ચલિત કુંડળીની અંદર થોડો ફેરફાર થઈ જાય છે. લગ્નેશ જે છે એમનો ખરેખર એનાથી 12મે જતો રહે છે, એટલે લગ્નેશ જ્યારે 12મે જાય તો એ બી નુકસાનકારક કુંડળી કહી શકાય. જો કે સૂર્ય બુદ્ધ આદિત્ય યોગ એમના 10મા ભાવમાં શત્રુ છેત્રી બને છે, પરંતુ એક બીજી બાબત એમની કુંડળીમાં સૌથી જે વિકટ સ્થિતિ મારી દ્રષ્ટિએ દેખાય છે તો એમનો જે દસમાંશ ચાર્ટ છે, તો ત્યાં ગુરુ મહારાજ જે ઉચ્ચના હતા લગ્નમાં, એ દસમાંશ ચાર્ટમાં ઉચ્ચના રહેતા નથી, મેષ, એટલે એ એક બહુ ખરાબ સ્થિતિ કહેવાય. બીજા નંબરની સ્થિતિ એમના માટે એ કહેવાય કે સૂર્ય અને શનિ, જ્યારે સૂર્ય અને શનિ બે ભેગા થઈ જાય છે, જ્યારે બંને ભેગા થાય દસમાંશ ચાર્ટમાં, તો અહીં પણ વિષયોગ બન્યો. પરાક્રમમાં બનેલો વિષયોગ એમને ક્યાંક ને ક્યાંક પોતાની જે પ્રતિષ્ઠા પ્રમાણે જે જગ્યા જોઈતી હોય એ જગ્યા પ્રાપ્ત કરવામાં પ્રોબ્લેમ થાય છે, અથવા તો જાતે જે જગ્યા છોડી દે એવી પરિસ્થિતિ પણ બનતી હોય છે. એટલે મુખ્ય જોવા જઈએ તો અહીંયા શનિ અને સૂર્ય અને સાથે સાથે એમના માટે ગુરુ પણ ક્યાંક ને ક્યાંક એમને તકલીફ આપતું હોય એવું દેખાય છે. જી યકીનજી, મમતાની જો ખાસ તો વાત કરીએ અત્યાર સુધીની તેમની રાજકીય કારકિર્દીની, તો તેમણે ત્રીજો મોરચો કાઢવા અનેક પ્રયાસો કરી ચૂક્યા છે. તેવામાં આજે મોરચો, તેમનો મમતાનો મોરચો છે, તે મોદીને કેટલો ભારે પડી શકે છે? જો પહેલા તો ભાગીદારી એમને કોઈ દિવસ સદી નથી ને સદવાની નથી. નો ડાઉટ એને ભાગીદારીથી પોતે થોડો ફાયદો લીધો છે, પણ એ લોંગ ટર્મ જે પ્લાનિંગથી ભાગીદારી ના કરી શકે. સિમ્પલ કારણ, ભાગીદારનું સ્થાન એટલે 7મું સ્થાન, 7મા સ્થાનનો માલિક એ 8મા સ્થાનમાં પડ્યો છે અને ત્યાં ઉપર શનિ છે, એટલે ખોટું છે. પણ રાજકીય લેવલ ઉપર એમની જે દબદબો છે એ રહેવાનો, કારણ કે એમની કુંડલીમાં 3 ગ્રહો ઉચ્ચના છે, ચંદ્ર, ગુરુ અને શનિ. આ 3 ઉચ્ચના ગ્રહો અને એમાંય ગુરુ શનિનો કેન્દ્ર સંબંધ, તો આ કુંડલી એક રાજકીય લેવલ પર અલગ છે. જેમ દુર્ગાપ્રસાદે કીધું કે એમનો મંગળ 12મા સ્થાનમાં ચલિત થાય છે, તો એ વધારે ત્યાં એટલા માટે થોડોક પાવરફુલ થાય કે 8મા સ્થાનનો માલિક થઈને 12મા સ્થાનમાં, એટલે અચાનક ભાગીદારીથી થોડો ફાયદો થઈ જાય, જે વારંવાર એમને લાભ લીધેલા છે. ત્રીજા મોરચામાં એમનો ભાગીદારી એક વ્યક્તિ સાથે કદાચ હોય તો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કદાચ થોડું ઘણું કરી શકે, પણ જ્યારે 11નો શંભુ મેળો હોય ને એમાં તમે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, તો અહીંયા આગળ એમનું આ જકીય વલણ કોઈ કારણે સેટ ના થાય, એટલે એમને તરત એક વ્યક્તિની 11 વ્યક્તિઓ જોડે સમાધાન કરવાનું કોઈ કાળે બની ના શકે, એટલે પોતે ઇન્ડિવિજ્યુઅલ જ રહેશે.
પણ વાત કરીએ નરેન્દ્ર મોદી સાથે સીધી જ જો નરેન્દ્ર મોદીને સપોર્ટ કરવાનો આવતો હશે તો મમતા બેનર્જીના ગ્રહો ડાયરેક્ટલી નરેન્દ્ર મોદી સાથે ડાયરેક્ટ કનેક્ટેડ થતા નથી, ભાજપની કુંડલી સાથે કનેક્ટેડ થાય છે. જો સમય આવતા કદાચ નરેન્દ્ર મોદી સાહેબની જગ્યાએ કોઈ બીજા ઉમેદવારનું નામ ઉછળ્યું તો એ સમય દરમિયાન મમતા બેનર્જી ભાજપને સપોર્ટ કરી શકશે, પણ ડાયરેક્ટ વ્યક્તિ વિશેષ તરીકે મમતા બેનર્જી જક્કી વલણના કારણે જે સ્ટેટમેન્ટો આપ્યા છે એ પ્રમાણે પણ, કારણ કે સ્ટેટમેન્ટો એટલા માટે લેવા પડે કે એમનો સ્વભાવ, એમના વાણી એ જે બોલે એ કરે. પણ અહીંયા આગળ એવું નથી કે રાજકીય લેવલ પર જેટલા લોકો છે જે બોલે પછી ફરી જાય, અહીંયા આગળ આ વ્યક્તિનું વિશેષતા એવી નથી. એટલા જ માટે એમનું આ વલણ સ્પષ્ટપણે એવું ઇન્ડિકેટ કરે છે કે નરેન્દ્ર મોદીને કદાચ કોઈ પણ સીટોની જરૂર પડતી હશે અને એવું કદાચ થવાના સંજોગો ઓછા રહેશે કે મમતા બેનર્જીનો સપોર્ટ લેવો પડે, પણ જો એવું સમય આવશે તો ડાયરેક્ટલી સપોર્ટ નહીં કરે. અને કુંડલીમાં બીજી બધી સામ્યતા એ પણ છે કે એમના ગ્રહો વર્ગોત્તમી છે નવમાંશ કુંડલી પ્રમાણે, એટલે કુંડલીનું બળ જો જોઈએ તો એ સારું જ છે. માત્ર એમની ક્ષેત્રીય પાર્ટીમાં દબદબો સારો રહેશે, પણ 11 જણના શંભુ મેળામાં એ પોતાનું કંઈ સ્થાન મજબૂત કરી નહીં શકે અને સમય આવતા કદાચ આમાંથી એમને છૂટા પણ પડવું પડે. જી દુર્ગાપ્રસાદજી, બંનેની જો કુંડલીની વાત કરીએ, નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જી, તો બંનેની કુંડલીમાં સામ્યતા શું છે અને વિષમતા શું છે, ખાસ કરીને રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો? હા, બંનેની કુંડળીઓની અંદર જો ચર્ચા કરીએ તો અહીં આજે હું ચર્ચા કરીશ દસમાંશ કુંડળી. મમતા બેનર્જીની બી દસમાંશ કુંડળી અને નરેન્દ્રભાઈની બી દસમાંશ કુંડળી. નરેન્દ્ર મોદીની કુંડળીની અંદર પણ દસમાંશની અંદર મેષનો ગુરુ થઈ જાય છે, જ્યારે મમતા બેનર્જીની કુંડળીની અંદર પણ દસમાંશની અંદર મેષનો ગુરુ થાય છે. એટલે બંનેનો સ્વભાવ જોવા જઈએ તો એક સરખો થઈ જાય છે. બીજી બાબત એવા છે કે એમના બીજા ભાવની અંદર શનિ, બુદ્ધ અને સૂર્યની સ્થિતિ બને છે, જ્યારે મમતા બેનર્જીની કુંડળીની અંદર ત્રીજા સ્થાનની અંદર શનિ અને સૂર્યની સ્થિતિ બનતી દેખાય છે. અહીંયા એમની માં કુંડળીની અંદર બીજા ભાવમાં, બીજો ભાવ એટલે એમના કુટુંબનો ભાવ અને ત્રીજો ભાવ એટલે સૌહાર્દ એટલે આસપાસનું વર્તુળ. તો અહીં જ્યારે મમતા બેનર્જીને આસપાસનું વર્તુળનું નુકસાન મળશે ત્યાં નરેન્દ્રભાઈની કુંડળીમાં એમના આ ઘરના માણસોનો અવિશ્વાસ મળશે. ત્રીજી બાબત એ બનતી જાય છે કે રાહુ એમના ભાગ્યમાં બેઠો છે, જ્યારે મમતા બેનર્જીનો જે રાહુ છે એ એમની દસમાંશ કુંડળીની અંદર ચંદ્રમા સાથે ગ્રહણ બનાવે છે. 12મા સ્થાનનું ગ્રહણ એ આધ્યાત્મિક તાકાત ભલે ગમે તે હોય, પરંતુ એ પોતાના રીતે એ ગ્રહણ દોષના કારણે જે પ્રાપ્તિ કરવી છે, જે લાભ લેવો છે એ લાભ એમને લેવા દેશે નહીં. જ્યારે અહીં ભાગ્યમાં રહેલો રાહુ એ નરેન્દ્રભાઈની કુંડળીનો ભાગ્યનો રાહુ એમને ભાગ્યશાળી બનાવવામાં અવશ્ય મદદ કરશે, ઘણા કાવા દાવા કરાવશે. કારણ કે રાહુ એ કાવા દાવાનો ગ્રહ છે, એટલે ગમે તેવા કાવા દાવા પણ એમની સાથે થશે અને એ પોતે કરાવશે અથવા કરશે, જે બી હોય એ કરી શકે છે, કારણ કે રાહુ એમનો ભાગ્યમાં છે. દસમ સ્થાનનો માલિક શનિ છે, છતાંય ત્યાં શુક્ર બેઠો છે નરેન્દ્રભાઈની કુંડળીની અંદર, જે એટ્રેક્ટિવ સ્વભાવ, પોતાને કલાકારી, કલાકાર વૃત્તિ એ તમામ વસ્તુ આપે છે. મમતા બેનર્જીનો જે 10મા ભાવનો માલિક છે એ શનિ એમનો પણ છે, પરંતુ પંચમ ભાવમાં એ પડેલો છે. પંચમ ભાવમાં પણ સૂર્યના ઘરની અંદર પડ્યો છે, એટલે સામાન્ય પ્રેમાળ સ્વભાવ અને સ્વાભાવિક રીતે કામ કરવાની એક આગવી પદ્ધતિ એ એમના પોતાની રીતે પોતાની છટાથી કામ કરાવે એવું છે. કારણ કે બુદ્ધિર યસ્ય બલમ તસ્ય, એ બુદ્ધિ ઉપર જાય છે અને શુક્રવાળી બુદ્ધિ હોવાથી જે થોડાક કાર્યો હોય તો જિદ્દીપણું કરી અને કાર્યને બગાડી પણ શકે છે. ત્રીજી એક બાબત એવી આવે છે કે જે સામ્યતાની વાત થઈ, તો અહીં સામ્યતાની અંદર એક વસ્તુ એવી બને છે કે મંગળ, નરેન્દ્રભાઈનો મંગળ એ નીચનો થઈ જાય છે દસમાંશની અંદર, જ્યારે લગ્નની અંદર એ ઉચ્ચનો હોય છે. જ્યારે મમતા બેનર્જીનો જે શનિ છે એ એમના જે દસમાંશ કુંડળીની અંદર જ્યારે જાય છે તો એ વૃષભનો થઈ જાય છે, એટલે એ પણ પોતાની ઉચ્ચતા છોડી દે છે. એટલે બંને કુંડળીની અંદર એક વસ્તુ કહેવાય છે કે કેટલાક જે ગ્રહો રાજ્ય પાવા માટે સૂર્ય, ગુરુ, મંગળ, શનિ અને આ જે ચારે ચાર ગ્રહો છે એ બંનેની કુંડળીની અંદર લગભગ સમાન સ્થિતિમાં દસમાંશ ચાર્ટમાં થાય છે. કારણ કે દસમાંશ ચાર્ટ એ જ રાજકારણની અંદર એમને પદ આપવા માટેનું ચાર્ટ છે. તો ત્યાં એ જાય છે ત્યાં દરેક જગ્યાએ આવું બનતું હોય છે. એટલે બંનેનું મેચિંગ જે કહ્યું યકીનભાઈએ કે બંનેનું મેચિંગ થવું બહુ મુશ્કેલ બને છે. કારણ કે જ્યારે સરખે સરખા ભેગા થઈ જાય અને બંનેનો વિરોધાભાસ ભેગા થાય તો એ બંને એકબીજા સાથે સ્ટેજ પર બેસવું થોડું અઘરું અવશ્ય કહી શકાય. જી
યકીનજી, બંને નેતાઓની જો કુંડળીઓ જોઈએ તો બંનેની કુંડળીઓમાં પક્ષને સફળતા અપાવવાના કેવા યોગો છે? જો ડાયરેક્ટલી બંને નેતાઓની કુંડલીમાં તો પહેલું તો એકનું મેષ લગ્ન, એકનું તુલા લગ્ન, એટલે બંનેનું ઓપોઝિટ લગ્ન છે. એકનું મેષ લગ્ન અને બીજાનું સામે તુલા લગ્ન, એટલે એક ઓપોઝિટ લગ્ન, એક વિષમતા. બીજું આમનો ચંદ્ર વૃષભનો, આમનો ચંદ્ર વૃશ્ચિકનો, પણ બંનેનું સેકન્ડ હાઉસમાં, એટલે બંનેનું વિઝન સ્ટ્રોંગ છે. કારણ કે બીજું સ્થાન એ વિઝનનું સ્થાન છે. પણ એ નરેન્દ્ર મોદી સાહેબની કુંડલીમાં અહીંયા મંગળ સ્વગ્રહી હોવાના કારણે ચંદ્ર મંગળનો લક્ષ્મીયોગ કરે છે, સાથે સાથે 10મા સ્થાનનો માલિક થઈને ત્યાં આગળ સેકન્ડ હાઉસમાં છે અને અત્યારે દસમેશની દશા ચાલે છે, ચંદ્રની મહાદશા ચાલે છે. એટલા માટે એ દસમેશની દશા એટલે રાજકીય લેવલ ઉપર ઉચ્ચ પદ ઉપર બેસવાની દશા, જે અત્યારે તમે એમનો દબદબો જોઈ જ રહ્યા છો કે કેટલા બધા ડિસિઝનો એમના કહેવા માત્રથી થાય છે. કારણ કે દસમેશની દશા હોય ત્યારે તમે કશું બી પોઝિટિવ ડિસિઝન હોય કે નેગેટિવ ડિસિઝન, એક માહોલ બની ગયો હોય અને એને મેન્ટેન થાય અને બધા એને ફોલો જ કરતા હોય, આવા પ્રકારની એક જબરદસ્ત વિઝનવાળી કુંડલી છે. બીજું જે કહેવાય, જે રાહુ છે એમના લગ્નમાં ચાલે છે, એટલે લગ્નમાં અત્યારે જે રાહુ છે એ કદાચ શુક્ર જેવું પણ ફળ આપે અને એ લગ્નેશ છે. એટલે અહીંયા રાહુ એક પ્રકારનો ઇલ્યુઝન છે, મેજિક પાવર કહી શકાય, પ્લેટનિક ડ્રીમ કહેવાય. એમને જે પ્રકારના સપના જોયા હોય તો એ સપના પણ સાકાર કરવા માટે લોકો તત્પર થઈ જાય. આવા પ્રકારની એક મેગ્નેટિક કુંડલીનું વાતાવરણ છે. પણ ડાયરેક્ટલી જો ભાજપ સાથે એને સરખાવવામાં આવે તો ઓરિજિનલ ભાજપની જે કુંડલી છે એની સાથે ડાયરેક્ટલી જો સંબંધ છે, ભાગ્યનો સપોર્ટ કરે છે. પણ જોઈએ ભાજપની અંદર જે ત્રીજું સ્થાન છે, ભાજપની કુંડલી જો 6/4/1980 11 ને 45માં દિલ્હીમાં સ્થાપના થઈ વખત એમના ત્રીજા સ્થાનમાં મંગળ, રાહુ, ગુરુ અને શનિ છે. અહીંયા આગળ ત્રીજું સ્થાન સાહસનું સ્થાન છે, કરેજનું સ્થાન છે. એટલે અહીંયા ભાજપની અંદર એટલા બધા દિગ્ગજ નેતાઓ પડ્યા છે કે જે પોતાનું વર્ચસ્વ બતાવવા તત્પર છે અને જે એમની લાયકાતો છે બતાવવા માટે તત્પર છે. જેમ કે જસવંતસિંહ અત્યારે તમે જો વિરોધ વલણ કરી રહ્યા છે, સુષ્મા સ્વરાજ પણ એક અલગ રીતે છે, અડવાણીજીને ખોટું છે, અમદાવાદની અંદર હરેન પાઠકની ટિકિટ કપાઈ. આ બધા જે દિગ્ગજ લોકો છે, આ બધાનું જે અસ્તિત્વ કપાઈ રહ્યું છે કારણ કે એ લોકો દિગ્ગજ હતા. ત્રીજું સ્થાન મજબૂત ભાજપનું છે અને હંમેશા રહેશે. પણ જે ઇન્દિરા ગાંધી સમય દરમિયાન જે કોંગ્રેસનું પતન થવા માંડ્યું અને બીજી કોંગ્રેસ બની, રાહુલ ગાંધી અત્યારે એક ત્રીજી કોંગ્રેસ બનાવવાના ફેવરમાં જાય છે, એવી રીતે મારું સ્પષ્ટપણે માનવું છે 2008 થી નરેન્દ્ર મોદી સાહેબ જે પણ પ્રકારનું પ્લાનિંગ કરી રહ્યા છે, કદાચ ભાજપની બીજી પેઢી બનવાની શક્યતાઓ છે. અને એટલે કહી શકાય જી, એટલે કહી શકાય કે નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જીની કુંડલીમાં ક્યાંક ને ક્યાંક વિષમતા તો છે, પણ સાથે સાથે બંનેના ગ્રહો તો પ્રબળ છે. આ બંને આ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. તો આથી અમારી વિશેષ રજૂઆત. સમાચારો માટે આપ ખાસ જોતા રહો GSTV. નમસ્કાર.